નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે મિડવાઇફરીનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં ખૂબ સરસ મજાનો અને અગત્યનો એવો વિષય જે મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ, જેમાં સંપૂર્ણ મિડવાઇફરી આપણે કવર કરશું. આ અગાઉ આપણે ઓલરેડી 7 ભાગ એમને પબ્લિશ કરી દીધેલા છે, તો આ છે 8મો ભાગ. તો ખૂબ સરસ મજાના વિડીયો હોય અને જ્યારે કોઈ ટીચર તમને શીખવાડતું હોય અને સ્ટુડન્ટ તરીકે જો તમે શીખતા હોય તો ટીચરને કોઈ પણ જાતની ગુરુદક્ષિણા તો આપવાની થાય જ. તો તમારી પાસે આ એકદમ બિલકુલ ફ્રી કન્ટેન્ટ આવે છે. તો ગુરુદક્ષિણામાં માત્ર ને માત્ર એક સરસ મજાની કોમેન્ટ અને એક લાઇક જોઈએ. તો ચાલો પહેલાં કોમેન્ટ કરો, લાઇક કરો અને ત્યાર પછી જ આગળ વિડીયો જુઓ. તો આપણે જોઈએ પાર્ટ 8. આ ભાગમાં આપણે ચાઇલ્ડ હેલ્થને, જે મિડવાઇફરીમાં ચાઇલ્ડ હેલ્થ આવે એને કવર કરશું અને એમાં ટોપિક છે કેર ઓફ ન્યૂબોર્ન. તો સરસ મજાના પ્રશ્નો આમાંથી ઘણા બધા પૂછાય, જે પીડિયાટ્રિકમાં પણ કવર થશે અને આમાં પણ કવર થશે. તો આપણે જોઈએ કેર ઓફ ન્યૂબોર્ન. એમાં જોશે આપણે જનરલ અપીરિયન્સ. સામાન્ય રીતે ઇન્ફન્ટની એક્સ્ટ્રીમિટી ફ્લેક્સ પોઝિશનમાં હોય છે. તેને સ્ટિમ્યુલેશન આપવાથી તે એક્ટિવિટીમાં વધારો થાય છે. જો બેબીને ડિસ્કમ્ફર્ટ હોય અથવા તો ઇરિટેબિલિટી હોય તો ક્રાય કરે છે. ફૂલ ટર્મ બેબી જનરલી એક્ટિવ મૂવમેન્ટ કરે છે. બરાબર. તો એપિરિયન્સ કેવો હોય? તો એક્સ્ટ્રીમિટી એકદમ ફ્લેક્સ હોય, સ્ટિમ્યુલેટ હોય. ઘણી વખત જો ડિસ્કમ્ફર્ટ હોય તો ઇરિટેબલ એટલે ક્રાય કરતું હોય. પણ આપણે યાદ રાખવાના છે એના મેઝરમેન્ટ, જેમાં હેડ સર્કમ્ફરન્સ એટલે કે માથાનો ઘેરાવો, છાતીનો ઘેરાવો, લંબાઈ અને વજન. તો આ આપણે બિલકુલ યાદ રાખવાનું છે, પરીક્ષામાં અવારનવાર પૂછાય. તો હેડ સર્કમ્ફરન્સ કેટલો હોય? 33 થી 35 સેન્ટીમીટર એવરેજ. બરાબર, એવરેજ 33 થી 35 સેન્ટીમીટર. ચેસ્ટ સર્કમ્ફરન્સ 30 થી 32 સેન્ટીમીટર. તો છાતીનો ઘેરાવો હોય 30 થી 32 સેન્ટીમીટર. બાળકની લંબાઈ 45 થી 50 સેન્ટીમીટર. આ જન્મ સમયનું છે, બધું કેનું છે? જન્મ સમયનું. અને કેટલું બોડી વેઇટ હોય? 2.8 કિલો થી 3.2 કિલોગ્રામ. બરાબર. તો ઇન્ડિયન એવરેજ વેઇટ કેટલું થાય? 2.8 થી 3.2 કિલોગ્રામ. કેટલાક વાઇટલ સાઇન જોવાના હોય કે જ્યારે બેબી જે ઇન્ફન્ટ હોય અને નાનું હોય ત્યારે એના વાઇટલ સાઇન એટલે કે બોડી ટેમ્પરેચર કેટલું હોય, સ્કિન કેવી હોય, રેસ્પિરેશન કેટલા હોય, તો આ બધું આપણે જોવું પડે. તો વાઇટલ સાઇનમાં પહેલાં જોશું આપણે બોડી ટેમ્પરેચર. બોડી ટેમ્પરેચર તે એક્સિલરી ટેમ્પરેચર લેવામાં આવે તો નોર્મલી ટેમ્પરેચર 36.5 સેલ્સિયસ થી 37.2 સેલ્સિયસ હોય છે. ઘણીવાર નર્સ રેક્ટલ ટેમ્પરેચર પણ લે છે. રેક્ટલ ટેમ્પરેચર 37 સેલ્સિયસ હોય છે. એક્સિલરી કેટલું હોય તો 36.5 સેલ્સિયસ થી 37.5 સેલ્સિયસ અને રેક્ટલનું ટેમ્પરેચર અસેસ કરવામાં આવે તો 37 સેલ્સિયસ. બરાબર છે. એવી રીતે આપણે હાર્ટ રેટ જોઈએ. તો હાર્ટ રેટ એટલે પલ્સ કેટલી હોય. તો નિયોનેટલની જે રિએક્ટિવિટી હોય એની પ્રમાણે વિવિધતા જોવા મળે. જ્યારે રડે ત્યારે ઘણી વખત હાર્ટ રેટ વધી જાય, પરંતુ આપણે યાદ રાખવાનું છે કે નોર્મલ હાર્ટ બીટ એટલે કે જેવી રીતે પહેલાં FHS હોય તો 120 to 160 બરાબર બીટ પર મિનિટ. કેવું કહેવાય? બીટ પર મિનિટ. તો નોર્મલ છે 120 to 140. ક્રાય કરે ત્યારે 160 સુધી પહોંચી જાય અને જ્યારે સૂતું હોય ત્યારે 80 થી 100 હોય. તો આ જ રીતે આપણે જોઈએ રેસ્પિરેશન. રેસ્પિરેશન નોર્મલ રેસ્પિરેશન 30 થી 40 બ્રીથ પર મિનિટ હોય છે. જો બેબી ક્રાય કરે તો 30 થી 60 બ્રીથ પર મિનિટ અને સ્લીપ કરતું હોય ત્યારે 40 બ્રીથ પર મિનિટ હોય. બહુ સરસ. તો એવી રીતે આપણે બ્લડ પ્રેશર જોઈએ તો 60 થી 80 mm ઓફ જે સિસ્ટોલિક હોય એટલે કે ઉપરનું હોય, 25 થી 40 છે, 25 થી 40 mm ઓફ જે ડાયસ્ટોલિક એટલે નીચેનું હોય. તો એવરેજ જે કહેવાય તો 60/40 mm ઓફ HG બ્લડ પ્રેશર હોય. કેટલાક આપણે રિફ્લેક્સિસ જોઈએ બેબીના કે કયા કયા રિફ્લેક્સિસ જોવા મળે, અને ખૂબ જ અગત્યનું છે રિફ્લેક્સિસ અને રિસ્પોન્સ આપણે ખાસ જોવાનો હોય અને અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય. તો કેને કહેવાય રિફ્લેક્સિસ અને એ રિફ્લેક્સિસમાં બેબી શું રિસ્પોન્સ આપે? તો જ્યારે રૂટિંગ રિફ્લેક્શન હોય ત્યારે કેવું રિસ્પોન્સ જોવા મળે? ગાલ પર કે મોઢાના ખૂણામાં અડવાથી બાળક તે બાજુ મોઢું ફેરવે છે. બરાબર. સકિંગ રિફ્લેક્શન હોય તો બાળકના હોઠ પર નિપલ ટચ કરવાથી ચૂસવા લાગે છે. સ્વોલિંગ રિફ્લેક્શન
સકિંગની સાથે સાથે ગળવાની ક્રિયા પણ દેખાય છે. તો એને કહેવાય સ્વોલિંગ રિફ્લેક્શન. ગેગિંગ રિફ્લેક્શન, જ્યારે વધારે ફીડ મોંમાં આવી જાય તો તરત જ બેબી વધારાનું ફીડ બહાર કાઢી નાખે. બરાબર. તો આવું ઘણી વખત MCQના રૂપમાં પૂછાય કે જ્યારે વધારે ફીડ આવી જાય અને બેબી છે એ વધારાનું ફીડ બહાર કાઢી નાખે તો નીચેના પૈકી કયું રિફ્લેક્શન કહેવાય? સ્વોલિંગ કહેવાય, સકિંગ કહેવાય, ગેગિંગ કહેવાય કે સ્નીઝિંગ કહેવાય? તો આપણને આવડવું જોઈએ કે એને ગેગિંગ રિફ્લેક્શન કહેવાય. આવી જ રીતે સ્નીઝિંગ અથવા તો કફિંગ રિફ્લેક્શન. નાકમાં કે ગળામાં કોઈ ફોરેન બોડી દાખલ થાય તો તરત જ છીંક કે ઉધરસ ખાય તો તેને સ્નીઝિંગ અથવા તો કફિંગ રિફ્લેક્શન કહેવાય. બલ્કિંગ રિફ્લેક્શન, વધુ પડતો તેજ પ્રકાશ આંખમાં આવે તો આંખ બંધ કરી દે. બરાબર. તો આ છે બલ્કિંગ રિફ્લેક્શન. પાલ્મર ગ્રેપ્સ રિફ્લેક્શન, જો હથેળીમાં કોઈ કંઈ આપવા આવે તો મુઠ્ઠી વાળી જાય તો તો તેને એને કહેવાય પાલ્મર. પાલ્મર ગ્રેપ એટલે મુઠ્ઠી વાળી જવી. ડાન્સિંગ રિફ્લેક્શન, બેબીના પગને ફ્લેટ સરફેસ પર રાખવામાં આવે તો પગલી ભરે કે પગ ઊંચા નીચા કરે તો એને ડાન્સિંગ રિફ્લેક્શન કહેવાય. ડોલ્સ રિફ્લેક્શન, બેબી હેડની બાજુ મૂવમેન્ટ કરે સાથે આંખની પણ મૂવમેન્ટ કરે તો ડોલ્સ રિફ્લેક્શન. બરાબર. તો ઢીંગલી જેવું જેમ જે બાજુ હોય એ બાજુ આંખ પણ ફરતી હોય તો એને કહેવાય ડોલ્સ. મોરોસ રિફ્લેક્શન અથવા તો સ્ટર્ટલ રિફ્લેક્શન. બેબી ચતુસૂતું હોય અને અચાનક ઉપાડવામાં આવે તો હાથ પગ વાળી દે અને રડે છે. તો આ હતા કેટલાક રિફ્લેક્શન, અને રિફ્લેક્શનના પ્રશ્નો અવારનવાર પૂછાય. ખૂબ જ અગત્યના રિફ્લેક્શન છે અને વારંવાર વાંચજો અને યાદ કરજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ અપગાર સ્કોર ચાર્ટ. આ ઓલરેડી આપણે કવર કરશું ચાઇલ્ડ હેલ્થમાં, પણ તેમ છતાં અપગાર સ્કોર ચાર્ટ આમાં પણ આપણે થોડો જોઈ લઈએ. અપગાર સ્કોર ચાર્ટ અને ન્યૂબોર્નની ફિઝિકલ કન્ડિશન જાણવા માટેની સિમ્પલ છતાં ખૂબ જ ઉપયોગી મેથડ છે, જેમાં 5 ક્લિનિકલ સાઇનનું તાત્કાલિક અને કેરફુલી ઓબ્ઝર્વેશન સમાવેશ થાય છે. અપગાર સ્કોર 1 મિનિટ માટે લેવામાં આવે છે અને જન્મ બાદ 5 મિનિટ પછી લેવામાં આવે છે. બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનું અપગાર સ્કોર ચાર્ટ ક્યારે લેવાય તો 1 મિનિટમાં કેટલી સમય માટે લેવાય તો 1 મિનિટ માટે. ક્યારે લેવાય તો જન્મ પછી 5 મિનિટ પછી. બરાબર. કુલ સ્કોર કેટલો હોય? 10 માર્ક્સ હોય. 10 માર્કનો કુલ સ્કોર હોય. એમાં 5 ઇન્ડિકેટર હોય. આ 5 ઇન્ડિકેટર આપણે જ્યારે અપગાર સ્કોર ચાર્ટનો કોઠો જોઈએ ત્યારે આપણે જોશું. એમાં 3 પ્રકારનું હોય. એક સિવિયર ડિપ્રેશન, એક માઇલ્ડ ડિપ્રેશન અને સારું બાળક. કેટલો સ્કોર આવે એના ઉપરથી આપણે નક્કી કરીએ કે બાળક સિવિયર ડિપ્રેશનમાં છે, બાળક માઇલ્ડ ડિપ્રેશનમાં છે કે બાળક સારું. તો પહેલું છે સિવિયર ડિપ્રેશન. તેમાં 0 થી 3 માર્ક હોય તો એ સિવિયર ડિપ્રેશનમાં ગણાય. માઇલ્ડ ડિપ્રેશન. 4 થી 7 માર્ક્સ હોય તો માઇલ્ડ ડિપ્રેશન. અને સારું બાળક. 8 થી 10 માર્ક્સ હોય તો સારું બાળક હોય. તો આ હતો એનો સ્કોર રેટિંગ ચાર્ટ, અને ઘણી વખત આપણને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે. છેલ્લા આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો. તો કોને અપગાર સ્કોર ચાર્ટ શોધ્યો તો આપણે યાદ રાખવાનું છે ડૉક્ટર વર્જિનિયા અપગાર નામના વૈજ્ઞાનિકે. વર્જિનિયા અપગાર. બરાબર. તેના સ્કોર મુજબ 8 થી 10 માર્ક વચ્ચે આવે તો જ પરફેક્ટ બેબી કહેવાય. આપણે જે આગળ જોયું હતું ને કે 5 થી નીચે સ્કોર હોય તો એને સઘન સારવારની જરૂર પડે. બરાબર. તો આ હતો અપગાર સ્કોર ચાર્ટ. અને અપગાર સ્કોર ચાર્ટના જે 5 એલિમેન્ટ છે આપણે યાદ રાખવાના. એનું ફૂલ ફોર્મ આ રીતે પણ થાય: APJAR. A for અપિયરન્સ, P for પલ્સ, G for ગ્રીમેજ, A for એક્ટિવિટી અને R for રેસ્પિરેશન. રેસ્પિરેશન. તો આ રીતે માર્ક્સ હોય અપગાર સ્કોર ચાર્ટના કે ભાઈ APGAR લખેલું હોય, માર્ક લખેલા હોય 0, 1, 2. બરાબર. તમને ખ્યાલ જ છે આપણે આમાં કાંઈ ઊંડું ઉતરવાનું થતું નથી. આ તમને ખબર છે, આપણે ખાલી સ્કોર યાદ રાખવાનો છે. બરાબર. તો એનો અપિયરન્સ કેવો હોય, એનું પલ્સ કેટલી છે, ગ્રીમેજ કેવું છે, એક્ટિવિટી કેવી છે અને રેસ્પિરેશન. ગ્રીમેજ એટલે મસલ સ્ટોન કહેવાય. મસલ સ્ટોન કહેવાય. તો આ રીતે અપગાર સ્કોર ચાર્ટ જોવા મળે. ત્યાર પછી ઘણી વખત નોર્મલ બેબી બર્થ વેઇટ વિશે આપણને પૂછતા હોય તો એના જે કાંઈ સ્ટેપ હોય એ આપણે યાદ રાખવા પડે કે જન્મ સમયે કેટલું થાય, 3 મહિનાનું થાય તો કેટલું થાય, 6 મહિનાનું થાય તો કેટલું થાય, પ્રથમ ઘટે કે વધે, આ બધું આપણે યાદ રાખવું જોઈએ. બાળકનું જન્મ સમયનું વજન એ હેલ્થ ઇન્ડિકેટર છે. આપણા દેશમાં નોર્મલ એવરેજ બર્થ વેઇટ 2.8 કિલોગ્રામથી 3.2 કિલોગ્રામ હોય છે. બાળકનું વજન પહેલા કલાકમાં જ કરવું જોઈએ. જો બાળકનું જન્મ સમયનું વજન 2.5 કિલોગ્રામ કરતાં ઓછું હોય તો લો બર્થ વેઇટ કહેવાય. બરાબર. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું કે લો બર્થ વેઇટ બેબી કેને કહેવાય તો જન્મ સમયે 2.5 કિલોગ્રામ કરતાં ઓછું વજન હોય તો એને લો બર્થ વેઇટ બેબી કહેવાય. પ્રથમ 4 થી 5 દિવસ દરમિયાન 10% જેટલું
ઘટે છે, ત્યારબાદ વજન વધવા માંડે છે. પ્રથમ 3 માસ સુધી દર મહિને 500 ગ્રામ વજન વધે છે. 5 મહિનાના અંતે તેનું વજન જન્મના વજન કરતાં ડબલ અને 1 વર્ષના અંતે તેનું વજન 3 ગણું થઈ જાય છે. તો આ બે ઇન્ડિકેટર આપણે ખાસ યાદ રાખવાના. 5 મહિને વજન ડબલ થાય અને 1 વર્ષે વજન 3 ગણું થાય. તો વજનમાં આપણે એટલું યાદ રાખશું કે નોર્મલ વજન કેટલું હોય તો 2.8 થી 3.2 કિલોગ્રામ હોય. બરાબર. શરૂઆતમાં વજન ઘટે, ધીમે ધીમે વજન વધે. દર મહિને વજન 500 ગ્રામ જેટલું વધે. જો વજન 2.5 કિલોથી ઓછું હોય તો લો બર્થ વેઇટ બેબી કહેવાય. 3 માસ સુધી દર બંને 500 ગ્રામ જેટલું વજન વધે. 5 મહિને ડબલ થાય, 1 વર્ષે 3 ગણું થાય. નોર્મલ હાઇટ, બાળકનું જન્મ સમયની ઊંચાઈ 48 થી 50 સેન્ટીમીટર હોય છે. બરાબર. તો 48 to 50 સેન્ટીમીટર નોર્મલ બર્થ હાઇટ હોય. નોર્મલ હેડ સરકમફરન્સ, બાળકનું જન્મ સમયમાં પ્રથમ 3 દિવસ દરમિયાન આમાં થોડો ફેરફાર થાય છે, કારણ કે લેબર દરમિયાન હેડનું મોલ્ડિંગ થયેલું હોય છે અને નોર્મલ હેડ સરકમફરન્સ 33 સેન્ટીમીટર હોય છે. બરાબર. તો માથાનો ઘેરાવો કેટલો યાદ રાખવાનો? 33 સેન્ટીમીટર. અને છાતીનો ઘેરાવો 30 થી 33 સેન્ટીમીટર હોય છે. બરાબર. તો છાતીનો ઘેરાવો છે એ નોર્મલ 30 થી 33 સેન્ટીમીટર. ક્યારે સરખા થઈ જાય બંને? ત્યારે 1 વર્ષનું બાળક થાય ત્યારે. બરાબર. તો 1 વર્ષના અંતે બંને સરખા થઈ જાય. તો નાની આપણે કેટલીક કન્ડિશન જોશું કે જે કન્ડિશનને શું કહેવાય, બહુ આપણે ઊંડા જાશું નહીં, પણ ખાલી આપણને ઉપર છેલ્લી આપણે કહેશું કે ભાઈ અમ્બેલિકલ એબ્સેસ હોય, સેપ્સિસ થાય તો એને કહેવાય ઓમ્ફેલાઇટિસ. કેવું કહેવાય? ઓમ્ફેલાઇટિસ. ઓમ્ફેલાઇટિસ કેના હિસાબે થાય? તો સ્ટેપ્ટોકોકસ અને ઈ કોલાઈ ઓર્ગેનિઝમના ઇન્ફેક્શનના લીધે એમ્ફેલાઇટિસ થાય. એમ્ફેલાઇટિસ એટલે ટૂંકમાં કોર્ડમાં સેપ્સિસ થવું, ડૂટીમાં સેપ્સિસ થવું. બરાબર. ત્યાર પછી આવે નિયોનેટલ જોન્ડિસ. આની અંદર સીરમ બિલિરુબિનનું લેવલ વધવાથી સ્કિનમાં બિલિરુબિન લેવલ વધવાથી સ્કિન અને મ્યુકોસ મેમ્બ્રેન યેલોઇશ ડિસ્કલરેશન જોવા મળે છે. સ્પેશિયલી ફેસ, નોઝ, લેબિયલ ફોલ્ડ, ટીપ ઓફ ધ નોઝમાં જોવા મળે છે. બરાબર. આ કન્ડિશનને નિયોનેટલ હાઇપરબિલિરુબેમિયા ઓર ઇક્ટરસ નિયોનેટ કહે છે. બરાબર. તો આ કહેવાય જોન્ડિસ કહેવાય. કે શું હોય? તો બિલિરુબિનનું પ્રમાણ વધે તો જોન્ડિસ થાય. 2 પ્રકારના હોય. એક ફિઝિયોલોજીકલ જોન્ડિસ એટલે કે જન્મ પછી થાય અને ફિઝિયોલોજીકલ પણ કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય અને જોન્ડિસ થાય તો એને કહેવાય પેથોલોજીકલ જોન્ડિસ. બરાબર. કેરેક્ટરિસ્ટિક શું હોય જોન્ડિસના? તો આપણે થોડાક યાદ રખાય કે કેવા ચિહ્નો લક્ષણો જોન્ડિસમાં જોવા મળે. બરાબર. ક્યારે એ એપિયર થાય? આ ઘણી વખત પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે કે ફિઝિયોલોજીકલ જોન્ડિસ સામાન્ય રીતે ક્યારે જોવા મળે? બર્થના 24 અવર પછી અપીરિયન્સ થાય છે અને મોસ્ટલી 30 થી 72 અવરના ડ્યુરેશનમાં અપીરિયન્સ થાય છે. બરાબર. ક્યારે દેખાય? તો બર્થ પછી 24 કલાકે અને મોટા ભાગે 30 થી 72 કલાકમાં જો કમળો થાય તો એને ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહેવાય. બરાબર. 60% ફૂલ ટર્મ બેબીમાં અને 70% પ્રીટર્મ બેબીમાં 24 થી 72 કલાકે ફિઝિયોલોજીકલ જોન્ડિસ જોવા મળતો જ હોય. ત્યાર પછી પેથોલોજીકલ જોન્ડિસ. 2:3 એટલે કે ન્યૂબોર્નમાં આ ટાઈપનો જોન્ડિસ ડેવલપ થાય છે. આશરે 5% ન્યૂબોર્નમાં વિથિન 24 અવર ઓફ એજમાં ડેવલપ થાય છે. ઇન ટર્મ બેબી 10 દિવસ પછી અને ઇન પ્રી ટર્મ બેબી 14 દિવસ પછી જોવા મળે છે. બરાબર. કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે અને જોન્ડિસ થાય તો આવું ઘણી વખત જોવા મળતું હોય. તો ટર્મ બેબીમાં 10 દિવસ પછી અને પ્રીટર્મ હોય તો 14 દિવસ પછી આવો જોન્ડિસ જોવા મળે. બરાબર. એના માટેની ટ્રીટમેન્ટ છે અને એના માટેની ટ્રીટમેન્ટમાં ખાસ ફોટોથેરાપી છે. ફોટોથેરાપીના આપણને 1-2 પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે. તો ફોટોથેરાપી એટલે શું? ફોટોથેરાપીમાં કેટલી વખત બાળકને રખાય, કેવા કલરની લાઇટ હોય, આવું આપણને પૂછ્યું છે. પણ ક્યાંય આપણે સાલ કે એના જે કોને શોધ કરી એવું આપણે કાંઈ બહુ જરૂર નથી. બરાબર. તો જોઈએ ફોટોથેરાપી. મોટર એન્ડ સાયકોલોજીકલ સ્કિલ ડેવલપમેન્ટમાં ખામી થાય. સ્ક્રીમર એટ ઓલ 1958માં એવું તારણ કાઢેલ છે કે જોન્ડિસ બેબીની સ્કિન યલો પિગમેન્ટેશન અથવા તો સીરમ બિલિરુબિન બેબીને સનલાઇટમાં રાખવાથી ઘટાડો થાય છે. બ્લુ લાઇટના યુઝથી ઇનડાયરેક્ટ બિલિરુબિન જે સ્કિન સુપરફિશિયલ બ્લડ વેસલ્સમાં હોય તે વોટર સોલ્યુબલ એટલે કે ડાયરેક્ટ બિલિરુબિનમાં ફેલાઈને કિડની દ્વારા એક્સક્રિએટ થાય છે. બરાબર. તો અહીંયા આપણે યાદ રાખવાની બ્લુ લાઇટ. કેવી યાદ રાખવાની છે? ફોટોથેરાપીમાં કેવી લાઇટનો ઉપયોગ થાય? તો બ્લુ લાઇટનો ઉપયોગ થાય. બરાબર.
પ્રોસિજર કેવો હોય તો એમાં આપણને ખબર છે કે ભાઈ બાળકના કપડાં દૂર કરી નાખવાના, ડાયપર પહેરાવી દેવાનું, આંખ ઉપર થોડું કવર કરી દેવાનું, બેબીને સમયે સમયે એમ ટર્ન કરી દેવાનું, ચતું હોતું હોય તો થોડી વાર ઊંધું કરી દેવાનું, બરાબર. તો આ રીતે કરી અને લાઇટ છે કેટલા સેન્ટીમીટરના અંતરે રાખવાની, તો 45 થી 75 સેન્ટીમીટરના અંતરે રાખી અને આપણે ફોટોથેરાપી આપવાની હોય. આ દરમિયાન બેબીને બ્રેસ્ટ ફીડિંગ પણ આપવાનું, ફ્લુઇડ ઇન્ટેક પણ આપવું જોઈએ, બરાબર. ઓવર હીટિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને નોર્મલ ટેમ્પરેચર જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ તો એને ડિહાઇડ્રેશન એટલે કે લાઇટ સતત ચાલુ હોય તો બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશન થતું અટકે. ફોટોથેરાપી કેટલા દિવસ ચાલે, તો 2 થી 3 દિવસ આપવી જોઈએ, બરાબર. ઘણી વખત 8 થી 10 દિવસ પણ આપવામાં આવે. એનો ડ્યુરેશન કેટલો હોય? ડ્યુરેશનનો આધાર બિલીરુબિન બ્લડ વેસલ્સ પર હોય છે, પરંતુ સામાન્ય રીતે 2 થી 3 દિવસ સુધી આપી શકાય. થેરાપી બાદ બિલીરુબિન સ્લાઇટલી રિબાઉન્ડ થાય છે, બરાબર. ઘણી વખત એવું થાય કે ફોટોથેરાપી દરમિયાન બિલીરુબિન વધે, તો એવું નહીં માનવાનું કે બિલીરુબિન વધે, કારણ કે પહેલાં થોડુંક રિબાઉન્ડ થાય અને પછી ધીમે ધીમે બિલીરુબિન સબસાઇડ થતું જાય. તો આ હતી ફોટોથેરાપી. હાઇપોથર્મિયા, ઘણી વખત શબ્દ આપણે હાઇપોથર્મિયા એવું સાંભળ્યું છે. તો હાઇપોથર્મિયા એટલે શું કહેવાય? નિયોનેટલનું બોડી ટેમ્પરેચર 36.5 સેલ્સિયસ અથવા તો 97.7 ફેરનહીટથી ઓછું થાય તો તે કન્ડિશનને હાઇપોથર્મિયા કહે છે. ખાસ યાદ રાખજો, બાળક ઠંડુ પડી જવું, બરાબર. હાઇપોથર્મિયા એટલે તો પણ કેટલું ટેમ્પરેચર, તો 36.5 સેન્ટીગ્રેડથી ઓછું થઈ જાય તો હાઇપોથર્મિયા કહેવાય, બરાબર. તો અહીંયા 36 પણ નહીં પણ 35.5 સેન્ટીગ્રેડથી ઓછું થઈ જાય તો હાઇપોથર્મિયા આપણે કહી શકાય, બરાબર. તો આ હતું. પછી આપણે હાઇપોથર્મિયામાં કોલ્ડ સ્ટેજ કે મોડરેટ કે સિવિયર હાઇપોથર્મિયા આપણે જોવું નથી, બરાબર. પણ તમને એટલી ખબર હોય કે 35.5 કે તેથી ઓછું ટેમ્પરેચર હોય તો હાઇપોથર્મિયા કહેવાય. હાઇપોથર્મિયા શું કામ થાય એ આપણે જાણવું જોઈએ, બરાબર. હાઇપોથર્મિયાના કારણે બેબીને મધરથી અલગ રાખવામાં આવે ત્યારે ડિલિવરી રૂમનું વાતાવરણ કોલ્ડ હોય, ત્યારે બેબી એરિયાનું વાતાવરણ કોલ્ડ હોય, ત્યારે બેબીના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તેને વોર્મ રાખવા માટેની યોગ્ય ફેસિલિટી ન હોય કે તકેદારી ન લેવામાં આવે, ત્યારે હાઈ રિસ્ક નિયોનેટલ હોય, જેમ કે બ્રેસ્ટ ફીડિંગ ન લેતું હોય, બર્થ આસ્ફેક્સિયા હોય, કન્જીનેટલ એબનોર્માલિટી હોય, લાંબો સમય સુધી બેબી ભીનું રહ્યું હોય, બેબીને સુવાડેલ હોય તે સપાટી ઠંડી હોય, બેબી લાર્જ હોય ત્યારે અથવા તો ઓછી ફેટ હોય ત્યારે, બરાબર. તો આ હતા હાઇપોથર્મિયા થવાના કારણો. ARI એવું કેટલી વખત આપણને પૂછે. ARI એટલે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, જેને આપણે ન્યુમોનિયા પણ આગળ જતા કહી શકીએ. કેવા બાળકોમાં ન્યુમોનિયા જોવા મળે, તો જેવા બાળકોને સારવારની જરૂર હોય પણ સારવાર પૂરી મળી ન હોય અથવા તો સારવાર માટે આવતા જ ન હોય, તો એવા બાળકોને ARI થઈ શકે. ત્યાર પછી આપણે IMNCI જોવું છે, પણ IMNCI આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણા માટે ખૂબ જ અગત્યનો એવો સબ્જેક્ટ છે. IMNCI ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ, જે આપણને પૂરેપૂરું આપણા સિલેબસમાં પણ છે, આપણે કવર કરવાનું છે. તો ચોક્કસ મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો આપણા મિત્રો સાથે, અને આવા જ વિડીયો દરરોજ સાંજે 9 વાગે જોવા મળે જ છે. તો આ તમામ વિડીયોની PDF છે એ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ઓલરેડી પડેલી જ છે. આપ આની PDF પણ જોઈ શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. ખૂબ ખૂબ આભાર.